નમસ્કાર દોસ્તો, આગામી કલાકોને લઈ ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર, કારણ કે આગામી કલાકોમાં જેમાં 3 કલાકની અંદર જાણી લો કે ગુજરાતના કયા વિસ્તારોમાં શરૂ થશે ફરી દોસ્તો મેઘ તાંડવનો અતિ ભારે વરસાદ। જો કે 2 દિવસથી રાજ્યમાં શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડની અંદર દોસ્તો અત્યારે ગુજરાતના જેમાં દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત તો આજ સવારથી લઈ બપોર સુધીની અંદર તો સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગરથી માંડી ગઈકાલ મોરબી, રાજકોટના પણ કેટલાય વિસ્તારોમાંથી દોસ્તો 2 થી લઈ અમુક સેન્ટરોમાંથી 3 ઇંચ સુધીના વરસાદો સામે આવી ચૂક્યા છે। ત્યારે જાણીશું દોસ્તો આજ મોડી સાંજથી આજની રાત્રિથી લઈ ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં મેઘ તાંડવની સંભાવના છે। દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, કારણ કે અત્યારથી જ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી બંગાળના મહાસાગરની વરસાદી સિસ્ટમનો ફરી મેઘ તાંડવનો વરસાદ શરૂ થવા લાગ્યો છે। આપણે દોસ્તો જાણીશું અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને આગાહીના મોટા પલટાની સાથે હવે પછી ગુજરાતના જાણી લો તમારા વિસ્તારમાં કંઈક વરસાદનું અત્યંત ભારેનું રેડ એલર્ટ હવામાન વિભાગે ન આપેલું હોય। તમામ અપડેટોની સાથે જ દોસ્તો આપણે હજુ 6 અને 7 તારીખની આગાહી મેળવીશું, જેમાં ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો અતિવૃષ્ટિનો વરસાદ પડવાની સંભાવના ઊભી થઈ છે। તમામ આગાહીકારોની આગાહીઓ જાણીએ ક્યાં કેવી અત્યારે ગતિવિધિ છે ને આ સિસ્ટમ હવે પછીની કલાકોની અંદર દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને તે લાગુના રાજસ્થાનના ભાગો પર આ સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ આ સિસ્ટમ આગામી કલાકોની અંદર જેમાં આવતીકાલે ફરી ગુજરાતના નજદીકના વિસ્તારો પર આવશે, નીચે આવશે અને જેનો સક્રિય વરસાદી છેડો અમુક સેન્ટરોમાંથી રીતસરનું જળ બંબાકાર કરી દેશે। નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેતી રાખવી પડશે। આ તમામ સાવચેતીને આગાહી જાણીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ। પાછલી 2 કલાકોની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમના વાદળો ઉપર તમે અહીં નજર કરો તો જોઈ શકો છો રાજસ્થાનના ભાગો ઉપર જે સિસ્ટમ ગઈકાલે લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરને જે થોડી ફરી લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી એ અત્યારે રાજસ્થાનના ભાગો પર ફરી દોસ્તો વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે। રાજસ્થાનના કેટલાય ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા તો ઉત્તરીય મધ્યપ્રદેશ અને અત્યારે તમે જોઈ શકો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને ફરી દોસ્તો અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જેમાં અરવલ્લી, વિજયનગર આજુબાજુનાથી લઈ રાજસ્થાનના સરહદી ભાગોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। તો મધ્ય ગુજરાતમાં ફરી વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને અહીં તમે દોસ્તો અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ખંભાત આ સાથે જ અહીં જોઈ શકો છો, જેમાં આજની વહેલી સવારથી અત્યાર સુધીની અંદર છોટા ઉદેપુર આ સાથે સુરત લાગુના વિસ્તારોથી લઈ વલસાડ લાગુના પંથકોમાંથી 2 થી 3 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી ચૂક્યા છે અને હજુ અત્યારે દોસ્તો ફરી વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્રવાસીઓ પણ થઈ જજો તૈયાર। આજની સાંજથી મોડી સાંજ અને રાત્રિ દરમિયાનની આગાહી જાણીએ એ પહેલાં તો સૌથી પહેલાં અત્યારે આવી રહેલી હવામાન વિભાગની આવનારી 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવી રહેલી અત્યારની લેટેસ્ટ આગાહી, જેની અંદર અમે તમને સૌથી પહેલાં દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જેમાં અત્યારે દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના અત્યારે 1-2 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને દોસ્તો મધ્ય ગુજરાત લાગુના જે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ સાથે ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આજે જૂનાગઢના વિસાવદરમાંથી અત્યાર સુધીની અંદર ધોધમાર વરસાદ પડ્યો તો અમરેલી, ગીર સોમનાથના ભાગો અત્યારે જોઈ શકો આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। બાકીના અન્ય વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરાના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના અન્ય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટથી લઈ કચ્છના પણ અમુક પૂર્વી કચ્છના ભાગોમાં આવનારી કલાકોની અંદર
દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. અત્યારે દોસ્તો ગુજરાત માટેનો જે બપોર પછી સાંજ દરમિયાનનો આવી રહેલો લેટેસ્ટ ચેતવણીનો જોઈ શકો છો દોસ્તો, જેમાં આજે ગુજરાત રિજન એટલે કે ઉત્તર મધ્યથી દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, તો બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે. દોસ્તો અત્યારના અમે તમને લેટેસ્ટ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો એલર્ટવાળી આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે ઉત્તરી ગુજરાતના જિલ્લા, મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને તે લાગુના દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ, તો બાકી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માટે. અને દોસ્તો થઈ જજો તૈયાર. 6 અને 7 તારીખે હવામાનની અપડેટ ઉપર સતત નજર રાખતા રહેજો, કારણ કે 6 અને 7 તારીખે સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમ દોસ્તો હવામાન વિભાગે અત્યારે જાહેરાત કરી કે ડિપ્રેશનની કેટેગરીની અંદર રાજસ્થાનના ભાગો પર મજબૂત બની શકે અને તે સિસ્ટમનો વરસાદ સૌથી વધુ ગુજરાતને મળે. અને ગુજરાતના જોઈ શકો સમગ્ર ગુજરાતમાં 6 અને 7 તારીખ અત્યંત ભારે વરસાદવાળી રેડ એલર્ટની અત્યારથી જ આપી દેવામાં આવી. ત્યારે દોસ્તો હવે પછી આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે મોડી સાંજ રાત્રિથી લઈ 6 અને 7 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ. દોસ્તો તીવ્ર મેઘ ગર્જના વાતાવરણીય અસ્થિરતાના કારણે થવાની સંભાવના રહેશે. તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે આ તોફાની વરસાદ પડવાનો છે ને જેને લઈ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સેટેલાઇટ પિક્ચરની અંદર. જો કે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદી વાદળાઓ દોસ્તો ઓછા થયા, પરંતુ આ વિસ્તારો માટે 6 અને 7 તારીખ અત્યંત ભારે બનવાની છે. રીતસરનું દોસ્તો જળ બંબાકાર ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાંથી આવશે. અત્યારે વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો. જે વિસ્તારો છે કે ત્યાં ધોળા અને કાળા કલરના વાદળાઓ જોવા મળી રહ્યા છે, ત્યાં અત્યારે અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ પણ શરૂ જોવા મળી રહી છે. હવે પછીની કલાકોની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો. સૌથી પ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, જેતપુર, ગોંડલ, ઉપલેટા, બગસરા, અમરેલી, બાબરા લાગુના વિસાવદરથી લઈ આ વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથે છૂટા છવાયા કેટલાક વિસ્તારોમાંથી હળવા મધ્યમથી લઈ 2 થી 3 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના. તો આ સાથે જ ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ દોસ્તો પાછલી 24 કલાકની અંદર સિહોર, વલભીપુર, પાલીતાણા, ઘોઘાના ઘણા વિસ્તારોમાંથી સારા વરસાદો સામે આવ્યા અને હજુ પણ ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ગઢડા, તો બોટાદ આજુબાજુના જસદણ, ગઢડાથી બાબરાથી માંડી રાજકોટ અને જેમાં સુરેન્દ્રનગર આજુબાજુના હળવદ, કુડા, ધાગંદ્રા, મોરબીના થાનગઢ આજુબાજુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારોની અંદર દોસ્તો છૂટો છવાયો ધોધમાર વરસાદ શરૂઆત થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. તો આ સાથે જ દોસ્તો વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના જેમાં પણ અત્યારે અરવલ્લી લાગુ મહીસાગરના ભાગોથી શરૂ થઈ છે ને જે ધીમે ધીમે આવતી સાંજ સુધીની અંદર દોસ્તો અહીં તમે જોઈ શકો પાટણના સિદ્ધપુર, વડનગર, હિંમતનગર આજુબાજુના વિસ્તારોથી લઈ દોસ્તો અન્ય સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડી શકે. આજે મોડી સાંજ આજુબાજુના સમયગાળા દરમિયાન અમદાવાદ વાસીઓ તૈયાર રહેજો. અમદાવાદ લાગુના તમામ પંથકોની અંદર આજે તીવ્ર મેઘ ગર્જના સાથેનો વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે ને અમદાવાદના ધોળકા, આ સાથે આણંદ લાગુના ખંભાત, બોરસદ, તો અમદાવાદ અને ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવરના વિસ્તારો, ખેડાના મહેમદાબાદ, આ સાથે અહીં ગાંધીનગરથી જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર. આમ દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે આગામી કલાકોની અંદર જળ બંબાકાર કરે તેવા અતિ ભારે વરસાદની સંભાવના. તો આજની રાત્રિ ઉત્તર ગુજરાત માટે પણ અત્યંત ભારે બની શકે છે ને જેમાં બનાસકાંઠા લાગુના પાલનપુર આજુબાજુના વિસ્તારો જેમાં તમે જોઈ શકો સિદ્ધપુર, આ સાથે વાગડોળથી કોકસી લાગુના વિસ્તારોથી ખેરાળુ, કુડેરથી માંડી અહીં તમે જોઈ શકો મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડબ્રહ્માથી મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો જ્યાં
વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આ સાથે દક્ષિણી ગુજરાતમાં સુરત, આ વિસ્તારોની અંદર દોસ્તો આજે હજુ ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આજની રાત્રિથી લઈને દોસ્તો આવનારી 48 કલાકની જેમાં અમે તમને વાત કરી રહ્યા છીએ. જોઈ શકો છો 6 સપ્ટેમ્બરના દિવસે આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈને એક મજબૂત સિસ્ટમ બને અને જેને જોતા ઉત્તર ગુજરાતનો આ પટ્ટો રીતસરનો દોસ્તો જાણે આ વિસ્તારોમાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ આવી શકે છે. આ જિલ્લાના લોકો થઈ જાય તૈયાર. અમે તમને અત્યારથી જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર વાસીઓ અત્યારથી થઈ જજો તૈયાર, કારણ કે રાજ્યમાં 2 દિવસ રીતસરનું મેઘ તાંડવ આ વિસ્તારોમાં થશે. તો કચ્છની અંદર પણ 7 તારીખે દોસ્તો ઘણા ઉત્તર પૂર્વના એવા વિસ્તારો કે જ્યાં ઓછો વરસાદ છે તે ભાગોમાં પણ ભૂકા કાઢનારો અતિ ભારે વરસાદ પડી શકે. અમે તમને હવે પછી દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતની અંદર સક્રિય અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો પર જે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે તે અંગેનું અત્યારે દોસ્તો અહીં માહિતી આપવામાં આવી છે. અને હવામાન વિભાગનું કહેવું છે કે આવનારી કલાકોની અંદર આ વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને ઉત્તરીય રાજસ્થાનના ભાગો ઉપર ડિપ્રેશનની અંદર પરિવર્તિત થાય અને તે લાગુના ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર તેનું દોસ્તો 7 તારીખના દિવસે એનું સેન્ટર આવી શકે. હાલની અંદર દોસ્તો સંભાવના છે કે આ વેલમાર્ક લો પ્રેશર ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણીય રાજસ્થાનના ભાગોમાં ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે ને જેને જોતા ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોની અંદર આવનારી કલાકોમાં જેમાં 2 દિવસ ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડવાની સંભાવના. અને અહીં તમે જોઈ શકો મધ્યપ્રદેશ ઉપર અત્યારે આ સિસ્ટમનું અત્યારે સ્થાન બતાવવામાં આવી રહ્યું છે. તો અહીં મોડલની અંદર પણ અમે તમને દોસ્તો આવતીકાલની સવાર સુધીની આગાહીનો મેપ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, આ સાથે તે ખંભાત, અખાત, આજુબાજુના અમદાવાદ, ધોળકા, ધંધુકાથી માંડી અન્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારોમાં છૂટો છવાયો. તો દક્ષિણી ગુજરાતના પૂર્વ તાપી, નર્મદા એ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. તો ઉત્તર પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી, આ સાથે સાબરકાંઠાના પંથકો, ગાંધીનગરના, તો પૂર્વના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના આવનારી 24 કલાકમાં જોવા મળી રહી છે. કચ્છના ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, કચ્છના અખાત, મોરબીના વિસ્તારો છે ત્યાં હળવો મધ્યમ દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવું અત્યારે